આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર નિશા શ્રીમાળી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. આગામી 7મી મેના રોજ રાજ્યની 25 લોકસભા અને વિધાનસભાની ખાલી પડેલી 5 બેઠકોની યોજાનાર મતદાન પ્રક્રિયા યાદગાર બની રહે તે માટે રાજ્યનું ચૂંટણીતંત્ર સજ્જ. ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુજરાત પ્રવાસ દરમિયાન છોટાઉદેપુર, નવસારી અને કેન્દ્રશાસિત પ્રદેશ દમણ દીવમાં વિજય સંકલ્પ સભાઓ સંબોધી. કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધીએ બનાસકાંઠાની સભામાં દેશના ખેડૂતો અને શ્રમિકોના કલ્યાણ માટે પક્ષની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને વાગરા ખાતે ભરૂચ લોકસભા બેઠકના આમ આદમી પક્ષના ઉમેદવાર ચેતર વસાવાના સમર્થનમાં રોડ શો યોજ્યો હતો. અને રાજ્યમાં ઘણા સ્થળોએ મહત્તમ અને લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં 1 થી 2 ડિગ્રી વધુ નોંધાયું છે. સમાચાર વિગતવાર. આગામી 7મી મેના રોજ રાજ્યની 25 લોકસભા અને વિધાનસભાની ખાલી પડેલી 5 બેઠકોની યોજાનાર મતદાન પ્રક્રિયા યાદગાર બની રહે તે માટે રાજ્યનું ચૂંટણીતંત્ર સજ્જ બન્યું છે. રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી શ્રીમતી પી ભારતીએ આજે ગાંધીનગરમાં પત્રકાર પરિષદને સંબોધન કરતા જણાવ્યું હતું કે આવતીકાલે સાંજે 6 વાગ્યાથી ચૂંટણી પ્રચારના પડઘમ શાંત થઈ જશે. જે તે મત વિભાગના મતદાર ન હોય તેવા અને પ્રચાર અર્થે બહારથી આવેલા કોઈપણ પક્ષના રાજકીય કાર્યકર્તા, પ્રચારક વગેરે જે તે મત વિભાગ છોડીને જતા રહે તેની ચૂંટણીતંત્ર તથા પોલીસ વહીવટીતંત્ર દ્વારા ખાતરી કરાશે. તેમણે વધુમાં જણાવ્યું કે સંભવિત હીટવેવની સ્થિતિને પહોંચી વળવા ચૂંટણીતંત્ર દ્વારા જરૂરી આવશ્યક પગલાં લેવાયા છે. મતદાન કેન્દ્ર ખાતે પીવાનું પાણી, ખુરશીઓ, છાંયડો રહે તે માટે શેડની વ્યવસ્થા તથા શિશુ સંભાળ કેન્દ્ર સહિતની સુવિધા ઊભી કરવામાં આવશે. ઓસ્ટ્રેલિયા, ફિજી, કિર્ગિઝ રિપબ્લિક, મડાગાસ્કર અને રશિયાના ડેલિગેશન 5 મે થી 8 મે દરમિયાન ગુજરાત રાજ્યની મુલાકાતે આવશે અને ચૂંટણી પ્રક્રિયાથી પરિચિત થશે. ચૂંટણી ખર્ચ દેખરેખ અને નિયંત્રણ માટે રાજ્યમાં કાર્યરત 756 ફ્લાઇંગ સ્ક્વોડ તથા 1203 સ્ટેટિસ્ટિક્સ સર્વેલન્સ ટીમ્સ દ્વારા કુલ ₹928.65 કરોડની વસ્તુઓ જપ્ત કરવામાં આવી. આ અંગે રાજ્યના સંયુક્ત ચૂંટણી અધિકારી A.B. પટેલે વધુ માહિતી આ મુજબ આપી. મતદાનની પ્રક્રિયા સુગમ બની રહે અને વ્યવસ્થિત મતદાન યોજાય તે માટે ચૂંટણી તંત્ર દ્વારા ઝીણવટપૂર્વક તમામ વ્યવસ્થાઓ કરવામાં આવેલ છે. સઘન મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત 5 મેના રોજ સમગ્ર રાજ્યમાં તમામ જિલ્લા ચૂંટણી અધિકારીઓ દ્વારા રન ફોર વોટ નું આયોજન કરવામાં આવેલ છે. જેમાં મતદાન જાગૃતિના બેનર્સ સાથે લોકોને અચૂક મતદાન કરવા માટેનો સંદેશો આપવામાં આવશે. મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી ભારતી ગાંધીનગરના ઉદ્યોગ ભવનથી મહાત્મા મંદિર સુધી યોજાનારી રન ફોર વોટમાં ભાગ લેશે. તમામ મતદારોને પોતપોતાના જિલ્લામાં આયોજિત રન ફોર વોટમાં ભાગ લઈ મતદાન જાગૃતિ અભિયાનમાં. ગુજરાતમાં 7મી મેના રોજ લોકસભાની 25 અને રાજ્ય વિધાનસભાની ખાલી પડેલી 5 બેઠકો માટે જાહેર પ્રચાર આવતીકાલે સાંજે 6 વાગે પૂર્ણ થશે. મતદાનને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે ત્યારે વિવિધ રાજકીય પક્ષોના સ્ટાર પ્રચારકો ગુજરાતમાં પોતાના ઉમેદવારોને જીતાડવા માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. રાજ્યમાં અનેક જગ્યાએ જાહેર સભાઓ, રોડ શો અને બેઠકો યોજાઈ રહી છે. ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુજરાત પ્રવાસ દરમિયાન છોટાઉદેપુર, નવસારી અને કેન્દ્રશાસિત પ્રદેશ દમણ દીવમાં વિજય સંકલ્પ સભા સંબોધી હતી. દમણ દીવમાં સભા સંબોધતા શ્રી શાહે કોંગ્રેસ અને ઇન્ડી ગઠબંધન ઉપર લાખો કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર કર્યાનો આક્ષેપ લગાવ્યો હતો. અહીં તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ત્રીજી વખત જીતશે એટલે દેશમાંથી આતંકવાદ, નક્સલવાદનો નાશ થશે અને દેશ વિશ્વનું 3જા ક્રમાંકનું અર્થતંત્ર બનશે. कांग्रेस पार्टी 70 साल से धारा 370 को संभाल कर के कारण कश्मीर भारत का अभिन्न अंग नहीं हो. इनके हाथ में अगर गलती से भी देश पड़ गया और कोरोना जैसी महामारी आई तो ये संभाल सकते हैं क्या? पाकिस्तान को मुंह तोड़ जवाब दे सकते हैं क्या? आतंकवाद समाप्त कर सकते हैं क्या? चंद्रयान को चंद्रमा तक भेज सकते हैं क्या? वैक्सीन ला सकते हैं क्या? करोड़ों गरीबों का भला कर सकते हैं क्या?
નવસારીના વાંસદામાં શ્રી શાહે સભા સંબોધતા કહ્યું કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી અહીં જીતશે તો અહીં નક્સલવાદ અને અર્બન નક્સલવાદ શરૂ થશે. આ પહેલા છોટાઉદેપુરના બારડોલીમાં સભા સંબોધતા શ્રી શાહે કહ્યું, અમે વોટ બેંકથી નથી ડરતા. તેમજ નાગરિકોને આશ્વાસન આપતા શ્રી શાહે કહ્યું, જ્યાં સુધી ભાજપ શાસનમાં છે ત્યાં સુધી અનામતને હાથ લગાવવાનો કોઈને અધિકાર નથી. આ મોદીની ગેરંટી છે. દરમિયાન કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાએ દેશના ખેડૂતો અને શ્રમિકોના કલ્યાણ માટે પક્ષની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો. આજે બનાસકાંઠાના લાખાણી ખાતે ચૂંટણી સભાને સંબોધતા સુશ્રી ગાંધીએ જણાવ્યું હતું કે જો કોંગ્રેસ પક્ષ સત્તા ઉપર આવશે તો તે ખેડૂતોને લઘુત્તમ ટેકાના ભાવ સુનિશ્ચિત કરવા માટે કાયમી પંચની નિમણૂક કરશે. તેમણે જણાવ્યું હતું કે કોંગ્રેસ હંમેશા લોકકેન્દ્રી પક્ષ રહ્યો છે. કોંગ્રેસની ભારત જોડો યાત્રા ગરીબ અને નબળા વર્ગના લોકોની સમસ્યાઓને સાંભળવાનું માધ્યમ હતું. પ્રિયંકા વાડ્રાએ બેરોજગારી, ફુગાવો અને ગરીબ ધનિકોની આવકમાં વધતી અસમાનતા મુદ્દે શાસક ભાજપની ટીકા કરી હતી. जब हम संविधान की बात करते हैं, खास इसलिए हम आज ये बात उठा रहे हैं क्योंकि भाजपा के कई नेताओं ने जो चुनाव लड़ रहे हैं, कुछ मंत्रियों ने देश भर में जो घूम रहे हैं, उन्होंने कहा कि अगर भाजपा फिर से जीतेगी तो संविधान बदला जाएगा. अब जब ये लोग कहते हैं कि संविधान को बदलना चाहते हैं तो इनका क्या मतलब है? इनका मतलब ये है कि जितने भी अधिकार आपको दिए गए हैं वो अधिकार कम करेंगे. વાગરા ખાતે ભરૂચ લોકસભા બેઠકના આમ આદમી પક્ષના ઉમેદવાર ચેતર વસાવાના સમર્થનમાં પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને રોડ શો યોજ્યો હતો. શ્રી ભગવંત માને ભાજપ ઉપર આકરા પ્રહારો કર્યા હતા. ભગવંત માને રોડ શોમાં જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટી કામની રાજનીતિ કરે છે. દિલ્હીમાં અને પંજાબમાં વીજળી મફત મળે છે. રોડ શો દરમિયાન ચેતર વસાવાએ ચૂંટણીના દિવસે વધુમાં વધુ મતદાન કરવા આહવાન કર્યું હતું. આ પ્રસંગે કોંગ્રેસના જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા અને આપના ગોપાલ ઇટાલિયા સહિતના આગેવાનો અને કાર્યકરો રોડ શોમાં હાજર રહ્યા હતા. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. વધુ સમાચાર માટે આપ આકાશવાણી અમદાવાદના એક્સ હેન્ડલને ફોલો કરી શકો છો અને અમારી યુટ્યુબ ચેનલ ઉપર આપના પ્રતિભાવો પણ આપી શકો છો. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ચૂંટણી પ્રચાર અર્થે મોરબી પહોંચ્યા હતા. અહીં ઉમા ટાઉનશીપ ખાતે તેમણે કચ્છ લોકસભા બેઠકના ઉમેદવાર વિનોદ ચાવડાના સમર્થનમાં રેલી સંબોધતા છેલ્લા 10 વર્ષમાં ભાજપે કરેલા કામ અને સિદ્ધિઓ ગણાવી હતી. જાહેર સભાને સંબોધતા મુખ્યમંત્રીએ કહ્યું, માત્ર 10 વર્ષમાં જ દેશે અભૂતપૂર્વ વિકાસ કર્યો છે. પહેલા 5 મોટા શહેરોમાં જ મેટ્રો ટ્રેન દોડતી હતી, જે આજે 21 શહેરમાં દોડે છે. અગાઉ ગુજરાતમાં મેડિકલ કોલેજની માત્ર 1375 બેઠક હતી, જે આજે વધીને 7000 થઈ છે. આ સાથે જ તેમણે નાની મોટી તકલીફો 2 થી 3 વર્ષમાં સુધરી જશે તેવું આશ્વાસન પણ આપ્યું હતું. અંતમાં મુખ્યમંત્રીએ સિરામિક એસોસિએશનના આગેવાનો અને ઉદ્યોગપતિઓ સાથે પણ ચર્ચા કરી હતી. રાજ્યમાં ઘણા સ્થળોએ મહત્તમ અને લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં 1 થી 2 ડિગ્રી વધુ નોંધાયું છે. રાજ્યમાં મહત્તમ તાપમાનનો આંકડો 42 ડિગ્રીએ પહોંચી ગયો છે. છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ 42 ડિગ્રી સેલ્સિયસ તાપમાન અમદાવાદ, અમરેલી, સુરેન્દ્રનગર અને રાજકોટમાં નોંધાયું છે. જ્યારે બનાસકાંઠાના ડીસા, ગાંધીનગર, કચ્છના ભુજમાં 41 ડિગ્રી, જૂનાગઢના કેશોદ, વલ્લભ વિદ્યાનગર અને સુરતમાં 40, ભાવનગર અને કચ્છના કંડલામાં 39 અને વલસાડ અને મહુવામાં 37 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જ્યારે અન્ય જિલ્લાઓમાં તાપમાન 37 ડિગ્રીથી નીચું રહ્યું હતું. હવામાન વિભાગની યાદીમાં જણાવાયું છે કે આગામી 3 દિવસ સુધી તાપમાનમાં નોંધપાત્ર ફેરફાર થવાની સંભાવના ઓછી છે. બારડોલી લોકસભા બેઠક ઉપરથી બહુજન સમાજ પાર્ટીમાંથી ઉમેદવારી કરનાર રેખાબહેન ચૌધરી દ્વારા કોંગ્રેસને સમર્થન જાહેર કરવામાં આવ્યું છે. રેખાબહેન ચૌધરી દ્વારા કોંગ્રેસના ઉમેદવાર સિદ્ધાર્થ ચૌધરીને ટેકો જાહેર કરતા બહુજન સમાજ પાર્ટીના ઉમેદવારને ખેસ પહેરાવીને આવકારવામાં આવ્યા હતા. મતદારો જાગૃત બની મહત્તમ મતદાન કરે તે માટે ચૂંટણી પંચ દ્વારા અનેકવિધ પ્રયાસો કરાઈ રહ્યા છે. જિલ્લાવાર જોઈએ તો કચ્છ જિલ્લામાં ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા નાટક મંડળીઓના માધ્યમથી સમગ્ર જિલ્લામાં શેરી નાટકોનું આયોજન કરવામાં આવ્યું. સ્વીપ કાર્યક્રમ અંતર્ગત નર્મદા જિલ્લાના રાજપીપળા બસ સ્ટેશન ખાતે શિક્ષકો દ્વારા લોકશાહીનો ટહુકો થીમ ઉપર ગીતો, રેલી અને ગરબાનો કાર્યક્રમો યોજાયા. પાટણ જિલ્લામાં આંગણવાડી બહેનોએ રેલવે સ્ટેશન ઉપર ગરબા ઘૂમીને મુસાફરોને અવશ્ય મતદાનના શપથ લેવડાવ્યા. તો પંચમહાલ જિલ્લામાં પંચામૃત ડેરીના પશુપાલકો મતદાનના દિવસે મતદાન કર્યાનું નિશાન બતાવશે તો તેમને પ્રતિ લીટરે ₹1 વધુ ભાવ ચૂકવવાની જાહેરાત કરાઈ છે. જામનગર જિલ્લામાં સ્વીપ અંતર્ગત આંગણવાડીની બહેનો દ્વારા મતદાનની થીમ ઉપર વિવિધ જગ્યાએ રંગોળી બનાવવામાં આવી. તો રાજકોટ સંસદીય વિસ્તારમાં પણ સામૂહિક રંગોળી દ્વારા મતદાન જાગૃતિનો પ્રયાસ હાથ ધરાયો. સુરત જિલ્લામાં આવતીકાલે બારડોલીના સ્વરાજ આશ્રમ ખાતે મતદાન જાગૃતિ માટે રન ફોર વોટ મેરેથોન યોજાશે.
સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા અને મૂળી તાલુકામાં મહિલાઓ દ્વારા ગુલાબી રંગના કપડાં પહેરીને મતદાન જાગૃતિ માટે પિંક રેલીનું આયોજન કરાયું. તો ગીર સોમનાથ જિલ્લામાં સ્વીપ અંતર્ગત કોડીનાર નગરપાલિકા દ્વારા ફિશ માર્કેટ અને વેન્ડર માર્કેટના ધંધાર્થીઓને મતદાનનું મહત્વ સમજાવીને અવશ્ય મતદાનના શપથ લેવડાવવામાં આવ્યા. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. આગામી 7મી મેના રોજ રાજ્યની 25 લોકસભા અને વિધાનસભાની ખાલી પડેલી 5 બેઠકોની યોજાનાર મતદાન પ્રક્રિયા યાદગાર બની રહે તે માટે રાજ્યનું ચૂંટણી તંત્ર સજ્જ. ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુજરાત પ્રવાસ દરમિયાન છોટાઉદેપુર, નવસારી અને કેન્દ્રશાસિત પ્રદેશ દમણ દીવમાં વિજય સંકલ્પ સભાઓ સંબોધી. કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધીએ બનાસકાંઠાની સભામાં દેશના ખેડૂતો અને શ્રમિકોના કલ્યાણ માટે પક્ષની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને વાગરા ખાતે ભરૂચ લોકસભા બેઠકના આમ આદમી પક્ષના ઉમેદવાર ચૈતર વસાવાના સમર્થનમાં રોડ શો યોજ્યો. અને રાજ્યમાં ઘણા સ્થળોએ મહત્તમ અને લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં 1 થી 2 ડિગ્રી વધુ નોંધાયું છે. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.